8.14 ક્વેશ્ચન છે. એમાં કહ્યું છે કે જુદા જુદા ભૌતિકશાસ્ત્રમાં જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં વિદ્યુતચુંબકીય તરંગો સાથે સંકળાયેલી સંખ્યા આપી છે અને એના આધારે એ કયા વર્ણપટમાં આવે છે એ સમજવાનું છે. એ સમજતા પહેલાં આ ટેબલ તમને યાદ હોવું જોઈએ, જેથી કરીને તરંગ લંબાઈ ઉપરથી આપણે સમજીએ કે કયા વિભાગમાં એ આવે છે. તો જો 21 સેન્ટીમીટરની તરંગ લંબાઈ આપી હોય, હવે જો 21 સેન્ટીમીટરની તરંગ લંબાઈ છે તો એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.2 મીટર જેટલું આવે. 21 સેન્ટીમીટર એટલે 0.2 મીટર. તો અહીંયા જે રેડિયો વેવ છે એ 0.1 થી વધુ હોય ને એ લગભગ રેડિયો વેવની આસપાસ આવશે. 0.2 થઈ ગયું તો 0.2 મીટર એટલે કે રેડિયો વેવમાં જોવા મળશે. તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે 0.2 મીટર એટલે કે રેડિયો વેવમાં જોવા મળશે. તો અહીંયા ઓછી ટૂંકી તરંગ લંબાઈ સીધું જ લખ્યું છે, રેડિયો તરંગમાં જોવા મળશે. તો પહેલાનો આન્સર આપણા માટે રેડિયો તરંગ થશે. બીજામાં આપ્યું છે 1057 મેગાહર્ટ્ઝ. એ કયા વિભાગમાં આવશે? હાઇડ્રોજનમાંથી ઉત્સર્જન થાય છે તો 1057 મેગાહર્ટ્ઝ. જો તમને સીધો ખ્યાલ ના આવે તો અહીંયા એક રિલેશન પરથી આપણે ક્લિયર કરીએ કે લેમ્ડા બરાબર C/F કે મ્યુ કહીએ છીએ. હવે C ની કિંમત 3 × 10⁸ થશે અને ફ્રીક્વન્સી છે 1057 મેગાહર્ટ્ઝ. હવે 1057 એટલે 10⁻³ થશે. અહીંયા હું ફ્રીક્વન્સી લખી દઉં, F બરાબર આ 10⁻³ થયું અને મેગા એટલે 10�6 થશે. ટોટલ થઈ ગયું 10�9 થશે. તો અહીંયા આપણે 1000 ગણી લીધા અને એવરેજ, અને એટલે 10⁻³ કરે અને મેગા એટલે 10�6, ટોટલ 10�9 થયા. તો અહીંયા 10�9 કરી દીધા. તો લેમ્ડા બરાબર ચેક કરીએ તો અહીંયા જ્યારે જવાબ લઈશું તો એ 0.3 મીટર થયો. 0.3 એ 0.1 કરતાં વધુ છે. દેટ મીન્સ એ પણ શેમાં આવશે? રેડિયો તરંગમાં આવશે. તો અહીંયા આપણે લખીએ છીએ આ ઊંચી આવૃત્તિ ટૂંકી તરંગ લંબાઈ, જો કે એમને સાબિત નથી કર્યું પણ આપણે આપણી રીતે આ લેમ્ડા ફાઇન્ડ કરી 0.3 મીટર એ રેડિયો વેવમાં જોવા મળશે. હવે નેક્સ્ટ એના પછી કહ્યું છે 2.57 કેલ્વિન. આ ટેમ્પરેચર આપ્યું હોય તરંગ લંબાઈ ફાઇન્ડ કરવી હોય તો લેમ્ડા ઇન્ટુ ટી બરાબર વિન અચળાંકનો યુઝ કરવાનો. તો લેમ્ડા ઇન્ટુ ટી બરાબર 0.029, અહીંયા 0.29 સેન્ટીમીટર કેલ્વિન છે, અથવા તમે 0.0029 મીટર કેલ્વિન યાદ રાખો. હવે તમે આમાંથી લેમ્ડા ફાઇન્ડ કરો તો લેમ્ડા બરાબર આવશે 0.029. અહીંયા લખવામાં આન્સર સેન્ટીમીટરમાં આવશે. જો કે હું અહીંયા ક્લિયર કરું છું કે અહીંયા સેન્ટીમીટર કેલ્વિન છે તો લેમ્ડા આપણને જે આવશે એ સેન્ટીમીટરમાં આવશે. તો 0.029 ભાગ્યા 2.7 કરીએ, કારણ કે આપણને જે ટેમ્પરેચર આપ્યું છે એ મુજબ ટેમ્પરેચર 2.7 કેલ્વિન છે. તો અહીંયા આપણને 0.11 સેન્ટીમીટર આવ્યો છે. ફરી એકવાર ક્લિયર કરું છું અહીંયા જે આપ્યું છે એ મુજબ. તો જો અહીંયા આપણે લેમ્ડા ઇન્ટુ ટી બરાબર 0.029 સેન્ટીમીટર કેલ્વિન આ ઇક્વેશન છે. એમાંથી લેમ્ડા બરાબર 0.29 સેન્ટીમીટર કેલ્વિન ડિવાઇડેડ બાય ટેમ્પરેચર થશે તો 0.11 સેન્ટીમીટર આવશે. ઓકે, આને મીટરમાં કન્વર્ટ કરીએ તો મીટરમાં કન્વર્ટ કરીશું તો 0.0011 મીટર આવશે. હવે 0.0011 એટલે કે કેટલા થઈ જશે તો તમને ખ્યાલ આવશે કે એ માઇક્રોવેવના ગાળામાં આવે છે. 0.1 થી 1 mm ગાળામાં. તો માઇક્રોવેવ એની અંદર જોવા મળશે. તો આ જે વિભાગ આવશે એ માઇક્રોવેવ વિભાગમાં જોવા મળશે. ત્રણ તરંગોનો સમજ આવી ગઈ. બાકીના બે તરંગ છે એની પણ વાત કરીએ. એમાં અહીં જે બતાવ્યું છે 5000 થી 5000 એંગસ્ટ્રોમની આસપાસનું છે. હવે તમને ખ્યાલ આવશે કે 4000 થી 7000 ની વચ્ચે તો દ્રશ્ય પ્રકાશ રહેલો છે. તો દ્રશ્ય પ્રકાશ 4000 થી 7000 એંગસ્ટ્રોમ. હવે અહીંયા એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરીએ તો આ આપણા માટે કેટલા થશે? 4000 થી 4000 એંગસ્ટ્રોમ. અહીંયા 7000 એંગસ્ટ્રોમ થાય તો એની વચ્ચે રહેલો છે અને એની વચ્ચે એટલે આપણે સીધું જ કહી શકીએ એ દ્રશ્ય પ્રકાશ છે. તો ડી વિભાગ જે છે એ દ્રશ્ય પ્રકાશ સાથે સંકળાયેલો છે અને એમાંય પીળો વિભાગ આપણે એટલું વધારે કંઈક મિડલમાં આવેલો છે ને એટલે આપણે પીળો વિભાગ કહી શકીએ છીએ. પછી બતાવ્યું છે 14.4 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા આપણે આ જે કન્ડિશન આપી છે તો એમાં એનર્જી આપેલી છે. હવે ઈ બરાબર એનર્જીને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરીએ તો 14.4 કિલોને 10⁻³ કરીશું. ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કન્વર્ટ કરવા છે તો અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટ પર એની કિંમત લખવાની છે. તો અહીંયા જોવા 14.4 કિલો એટલે 10⁻³ અને ઇલેક્ટ્રોનની કિંમત લખું 1.6 × 10⁻19. આ જવાબ જૂલમાં થઈ જશે. 1.6 × 10⁻19 આ જૂલમાં થયો. ફરી કન્વર્ઝન સમજી લો. 14.4 × 10⁻³ તો આ સિમ્પલ આપેલું છે, પણ ઇલેક્ટ્રોન વોલ્ટ ટુ જૂલમાં કન્વર્ટ કરવું હોય તો 1.6 × 10⁻19 જૂલ વડે ગુણી કાઢ્યા તો આપણને જે આ એનર્જી આવી જશે આટલી એનર્જી આવશે. હવે ઈ બરાબર HF કરી દો.
HF કરો અથવા H સિવાય લેમડા કરો, જે કરશો એ ચાલશે. E બરાબર HF કર્યું તો F બરાબર અથવા મ્યુ બરાબર આવશે E અપોન H. E અપોન H, જ્યાં E ની કિંમત આટલી થશે. H પ્લાન્ક અચળાંક છે, એની વેલ્યુ છે 6.62 × 10⁻34. તો અહીંયા 14.4 10⁻³ અને 1.6 × 10⁻19 લખ્યા અને H ની કિંમત 6.6 × 10⁻34 આવશે. આ તમને ફ્રીક્વન્સી આપશે. હવે ફ્રીક્વન્સી આપણને મળી ગઈ, જે અહીંયા મ્યુ લખું અથવા ફ્રીક્વન્સી F લખું છું. 3.5 × 10⁻18. તો આને નિયરર ટુ હું 3 × 10⁻18 લઈ લઉં છું. હવે ફ્રીક્વન્સી ઉપરથી જો તમને કદાચ સીધો ખ્યાલ ના આવે તો તરંગ લંબાઈ ફાઇન્ડ કરી લો. હવે તરંગ લંબાઈ ફાઇન્ડ કરશો તો લેમડા બરાબર C અપોન F કરીએ. C થશે 3 × 10⁸ અને ફ્રીક્વન્સી છે 3 × 10⁸. 3 3 કેન્સલ થઈ ગયા તો લેમડા બરાબર કેટલા આવ્યા? 10⁻10 થઈ ગયા. હવે 10⁻10 છે એ 1 એંગસ્ટ્રોમ જેટલું થયું કહેવાય. હવે 1 એંગસ્ટ્રોમ અથવા તમે એને નેનોમીટરમાં કન્વર્ટ કરો. જો નેનોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો આપણે સીધું જ લખીએ છીએ 0.1 × 10⁻9. 0.1 × 10⁻9. તો લેમડા બરાબર આપણા માટે થશે 0.1 નેનોમીટર. હવે 0.1 નેનોમીટર ક્યાં જોવા મળે છે? તો આ વચ્ચે આવશે. તો એ કયા વિભાગમાં જોવા મળશે? એક્સરે આવશે. એટલે આપણે સીધું કહી શકીએ એક્સરે વિભાગમાં જોવા મળશે.